ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान सहगण ललिता श्री विशाखा विचारितम. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतविषे नमः. नमो ब्राह्मण देवाय गौ ब्राह्मण हिताय च जगदुताय कृष्णाय गोविंदाय नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतविषे नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतं सेविया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. કૃષ્ણ लाल की जय हो. હરે કૃષ્ણ. हरे कृष्ण. જય શ્રી થોડું મંગલાચરણ હું તને બતાવી દઉં. તો આપણે જે હમણાં મંગલાચરણ કર્યું, હમણાં જે આ ભગવાનની બધે પ્રાર્થનાઓ આપણે ગાઈ, તો મંગલાચરણના 3 પ્રકાર છે. મંગલાચરણ હય ત્રિવિધ પ્રકાર. એક તો વસ્તુ નિર્દેશ, આશીર્વાદ અને ત્રીજું નમસ્કાર. આમાં 3 વિધિ આવે છે. તેમાં ઈષ્ટને નમસ્કાર, શ્રોતાને આશીર્વાદ અપાય છે. જેના વિશે કહેવામાં આવે છે તેને ઈષ્ટને નમસ્કાર કરવામાં આવે છે. જે કહેવું છે તેને સંક્ષેપમાં સૂત રૂપે કહેવામાં આવે છે અને શ્રોતાને આશીર્વાદ અપાય છે. અને ભાગવતમનું નમસ્કાર છે. આ થઈ ગયું ચૈતન્ય ચરિતામૃતનું મંગલાચરણ. અને ભાગવતમના મંગલાચરણમાં કીધું છે તો પહેલા ઈષ્ટને નમસ્કાર, પછી વસ્તુ નિર્દેશ અને પછી છેલ્લે આશીર્વાદ. તો ઈષ્ટ કોણ છે? આપણા સ્વયં કૃષ્ણ. કૃષ્ણને આપણે નમસ્કાર કરી રહ્યા છે અને એમનું સ્મૃતિનું પાલન કરીને પોષણ અને સહાય પણ પોતે કરે છે. તો આ મંગલાચરણ હે ત્રિવિધ પ્રકાર. ભાગવતમમાં સર્વપ્રથમ નમસ્કાર, પછી વસ્તુ નિર્દેશ અને ત્રીજો છે આશીર્વાદ. એમ તો આ મંગલાચરણનું મહત્વ છે. ઇવન સુખદેવ ગોસ્વામીજી જ્યારે પરીક્ષિત મહારાજના શરૂઆતમાં શ્રીમદ ભાગવતમની કથાની શરૂઆત કરે છે તો પહેલા 3 અધ્યાય તો ગાઈ નાખે છે. પછી સુખદેવ ગોસ્વામીને યાદ આવે છે કે મંગલાચરણ તો કરે જ નથી, તો 3 અધ્યાય પછી મંગલાચરણ કરે છે સુખદેવ ગોસ્વામીજી. પછી ડાયરેક્ટ કથા ગાવાનું ચાલુ કરી નાખે છે. આ ઘણા વખતે ચલો યાદ નથી આવતું, ચલો આજે મંગલા બધા કોઈ પુરાણમાં રામાયણમાં હોય કોઈ બી હોય મંગલાચરણ કરે છે. હા, જય શ્રી રાધે.
કિંગ પુરુષના તથા ભારત વર્ષના ઉપાસ્ય દેવો તેમના મંત્રો અને સ્તુતિ. શ્રી સુકુવાચ કિમ પુરુષે વર્ષે ભગવંત મહાદી પુરુષમ લક્ષ્મણાગ્રજમ સીતાભિરામમ શ્રીરામ તચ્ચરણ સન્નિકર્ષાભિરતઃ પરમ ભાગવતો હનુમાન સહ કિમ પુરુષે વિરક્ત ભક્તિરૂપાસ્તે. શ્રી સુખદેવજી બોલ્યા, કિંગ પુરુષ નામના ખંડમાં ભગવાન આદિ પુરુષ લક્ષ્મણના મોટા ભાઈ સીતાપતિ શ્રી રામચંદ્રજી છે અને તેમની શ્રી હનુમાનજીને જી તે ખંડના કિંગ પુરુષ લોકો સાથે એકધારી ભક્તિથી સેવે છે. શ્રી રામચંદ્રજીની કથા સાંભળે છે અને આ મંત્ર જપે છે. ઓમ નમો ભગવતે ઉત્તમ શ્લોકાય નમઃ આર્ય લક્ષણ શીલ વ્રતાય નમઃ ઉપક્ષિતાત્મન ઉપાસીલોકાય નમઃ સાધુવાદ નિક્ષણાય નમો બ્રહ્મદેવાય મહાપુરુષાય મહારાજાય નમઃ. ઉત્તમ કીર્તિવાળા ભગવાનને હું નમસ્કાર કરું છું. આપના લક્ષણો શીલ તથા વ્રતો સર્વોત્કૃષ્ટ છે. આપે મંત્રનો જપ કર્યો છે. સંસારમાં આપનો જ મનુષ્ય અવતાર થયો તે કેવળ રાક્ષસોના વધ માટે નહીં, પણ સંસારના મનુષ્યોને શિક્ષણ આપવા માટે કે સ્ત્રીના સંગ વગેરેથી આવા દુર્વાદ. કૃષ્ણા અવાજ કેમ કર. સંસારના મનુષ્યોને શિક્ષણ આપવા માટે સ્ત્રીના સંગ વગેરેથી આવા દુર્વાદ દુઃખ થાય છે. જો આમ ન હોય તો જગતમાં આત્મા આપ ઈશ્વરને સીતા વિરહ વગેરે જેવા દુઃખો ન હોઈ શકે. ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરવાનું કારણરૂપ છે. માટે હર કોઈ દેવ, અસુર, વાનર કે મનુષ્ય શ્રી રામચંદ્રજીનું ભજન કરવું કે જેમણે સમગ્ર અયોધ્યાવાસીઓને વૈકુંઠ લઈ ગયા હતા. ભારત વર્ષમાં પણ ભગવાન શ્રી નારાયણ ગુપ્ત રહી ભક્તો ઉપર દયાથી કલ્પ પર્યંત તપસ્યા કરે છે કે જે આત્મતત્વને પમાડનારી છે. નારદજી મનુને ઉપદેશ કરતા ભારત વર્ષમાં પ્રજાઓ સાથે ભગવાન નરનારાયણને ભજે છે અને આ મંત્ર જપે છે. ઓમ નમો ભગવતે ઉપસમ શિલાયો પરતાત્નામયાય નમો કિંચ વિકાય ઋષિ વૃષભાય નારાયણાય પરમહંસ પરમ ગુરુવે આત્મારાધિપતે નમો નમઃ. આ ભગવાન નારાયણને હું નમસ્કાર કરું છું. આપે અહંકાર દૂર કર્યો. આપે નિર્દોનું ધન સર્વ ઋષિઓમાં ઉત્તમ પરમહંસનો પણ પરમ ગુરુ અને આત્મારામ પુરુષના પણ અધિપતિ છો. હું આપને વારંવાર વંદન કરું છું. પછી તેઓ સ્તુતિ કરતા કહે છે, આ જગતના કરતા છો, આપ જગતના કરતા છો, છતાં પણ અભિમાનથી બંધાતા નથી. પ્રત્યેક શરીરમાં રહેલો છો, છતાં ભૂખ તરસ વગેરે શરીરના ધર્મોને વશ નથી. સર્વનો દ્રષ્ટા છો, છતાં આપ દ્રશ્ય ગુણોથી વિકાર પામતા નથી. આમ તમે બધી અનાસર દેહાદિથી ભિન્ન અને સર્વથા સાક્ષી એવા આપને હું નમસ્કાર કરું. હે પ્રભુ, આપ વિશે અમને સહજ ભક્તિયોગ આપો કે જેથી અમને આપની માયાથી ઉપજેલી આ દુષ્ટ દેહ ઉપરથી અતિ દૂર રહી અહંતા મમતા જલ્દીથી નાશ કરીએ. આ ભારત વર્ષમાં ઈલાવૃતની પેટે ઘણા પર્વતો તથા નદીઓ છે. જન્મ પામનારા પુરુષો પોતે કરેલા સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના કર્મોથી અનુક્રમે દેવગતિ, મનુષ્ય ગતિ અને નારકી ગતિ એમ 3 અનેક જન્મ પામે છે. કારણ સર્વ ગતિઓ પોતાના કર્મો અનુસાર જ બધાને મળે પણ મોક્ષના પ્રકારો આ ભારત વર્ષમાં જ છે અને છેવટે મોક્ષ પણ ભારત વર્ષમાં જ થઈ શકે છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે યુગ ધર્મ પ્રવૃત્તિ ભારત વર્ષમાં જ છે, બીજે કોઈ સ્થળે નથી. જ્વારી ભારતે વર્ષે યુગાંતર મહામુનિ ઉદ્ધત્રે દ્વારમ ચ કલિષ્ઠાનયત્ર ન કચિત. સત, ત્રેતા, દ્વાપર અને કલી એવા 4 યુગોમાં આ ભારત વર્ષમાં જ છે, બીજે ક્યાંય નથી. બીજે કેવળ ત્રેતા યુગ જ છે. મોક્ષનું સ્વરૂપ આવું કહ્યું છે. ભારત વર્ષમાં એટલે તો કહેવાય છે ને કે ભારત ભૂમિ જન્મ જન્મ સાર્થક કરી કરે પરોપકાર. ભારતમાં જન્મ મળ્યો એટલે આપણે આ જન્મ પોતે સાર્થક કરીને બીજાને પણ ઉપકાર કરવો છે, બીજાને કૃષ્ણ આજે પ્રભુપાદજીના ગુરુમાં આવે છે. સર્વપ્રથમ જ એમના આપણા લેક્ચરમાં આવેલા, સત્સંગમાં આવેલા અને ગુરુ મહારાજની એવી દ્રષ્ટિ હતી ભક્તિ સરસ્વતી ઠાકોરની કે તરત જ એમના જોઈને એમણે કહી દીધું કે તમે ગણેલા યુવક છો, તમે પાશ્ચાત્ય દેશમાં જઈને કૃષ્ણ ભક્તિનો તમે મહાપ્રભુના ભક્તિનો તમે પ્રચાર કરો.
22 વર્ષ પછી પ્રભુપાદજી બી વિચાર કર્યો કે હમણાં તો હું થોડું મારો બિઝનેસ થઈ જાય વ્યવસ્થિત, તો મારી પાસે પૈસો આવી જાય અને પછી હું જાઉં મારા ગુરુ મહારાજને આદેશો પાલન કરવા. પરંતુ જો સંજોગ એવો થયો કે 32 વર્ષ પછી પણ પ્રભુપાદજી ગયા. આજે વિદેશની ધરતીમાં જે લોકોને કૃષ્ણનું નામ નથી ખબર, જેને સંસ્કૃતિ નથી ખબર, આજે એ લોકોને પણ પ્રભુપાદજી કૃષ્ણ ભક્તિ પ્રદાન કરી. આજે ત્યાંના લોકોએ આજે જે પ્રકાર સ્વામિનારાયણનું ગ્લોરિફિકેશન હતું 75 ત્યારે દેવકીનંદન પ્રભુ પોતે કહેવા લાગ્યા કે સર અમને જનોઈ દીક્ષા મળ્યા પછી અમને જય પતાકા સ્વામી મહારાજે બતાવ્યું કે કેવી રીતે જનોઈ પર આપણી ગાયત્રી કરાય. વિચાર કરો તો પ્રભુપાદજી કેટલું મોટું આંદોલન આ ઊભું કર્યું. અને જે લોકોને સંસ્કૃતિના વિશે નથી ખબર, રામકૃષ્ણના વિશે નથી ખબર, અને એ લોકોના આજે બ્રાહ્મણ દીક્ષા સંન્યાસ દીક્ષા આપી અને આજે એ લોકો પ્રચાર કરતા થયા. આજે એ લોકો વ્હાઇટ એલિફન્ટ કહેવાય છે, વ્હાઇટ એલિફન્ટ કહેવાય છે. તો વિચાર કરો કે આજે એ લોકો આપણને દેવકીનંદન કે આજે અમે એમની પાસેથી શીખ્યા. બીજા એમના દેવકીનંદન સાથે બીજા બી એમના બિહારના લોકો જે હતા કે જે પતાકા સ્વામી મહારાજ ત્યાં પ્રચાર કરતા હતા, સાયકલ પર જતા આવતા, એવી રીતે એટલું મહેનત કરતા, 2-3, 4-5 કિલોમીટર સાયકલ ચલાવો, પ્રચાર કરો, આખા ધૂળમટ્ટીવાળા થઈ જાયેલા હોય તે છતાં પણ સ્નાન કરીને પછી આવીને કથા કરે, લેક્ચર કરે, બધું કરે. અને દેવકીનંદન પ્રભુ મને આમ કહેતા હતા, ગ્લોરિફિકેશન કીધું એમણે કે અમને લોકોના બ્રાહ્મણ દીક્ષા આપ્યા પછી એના નિયમો શું કરવા, પાલન કેવી રીતે કરવું, બ્રિટિશ પૂજામાં કેવી રીતે જવાનું, કેવી રીતે પૂજા કરવાની, આ બધું અમને કહેશે સ્વયં જયપ્રકાશ સ્વામી. વિચાર કરો કે કેટલું મહત્વ અને કેટલી ક્રાંતિ પ્રભુપાદજીએ કરી કહેવાય. ત્યારે પ્રભુપાદજીએ અભક્તોનો ભક્ત બનાવ્યા, ઉપકાર કર્યો લોકોની ઉપર અને કૃષ્ણ ભક્તિ પ્રદાન કરી. હવે તે લોકોએ પણ પ્રભુપાદજીનો સહયોગ કર્યો, આટલા મંદિરો બનાવ્યા અને આજે આખું પ્રચાર જે 10 વર્ષ 1965 થી જે પ્રભુપાદજીએ ચાલુ કર્યું હતું, આજે વર્લ્ડ વાઇડ 12 થી 13 વર્ષમાં આજે જો વર્લ્ડ વાઇડ પ્રભુપાદજીએ કર્યું. પ્રભુપાદજીના સમયમાં 108 મંદિર હતા. એ વખતે જ નાના મોટા સ્થાપનાઓ અને બધી થઈ ગઈ હતી 108 મંદિરની. આજે 850 થી 900 ટેમ્પલ્સ વર્લ્ડ વાઇડ. વિચાર કરો આ કેવું ભારત. એટલે એ લોકો બી વિચાર કરે છે કે આજે એ લોકોને ભક્તિ મળ્યા પછી એ લોકો વિચાર કરશે કે અમારું જેનું ભારતનું સારું. આ જો ભારત દેશના કેટલું મહત્વ. આજે મેં લેક્ચરમાં સાંભળ્યું ભારત શબ્દનો સંસ્કૃતિ કરતા થાય છે ભારતનો ભારત. તો ભા શબ્દનો સંસ્કૃતિ કરતા થાય છે પ્રકાશ અને જ્ઞાન. અને રથ એટલે એમાં રથ થવું. તો ભારત એક સાંસ્કૃતિક દેશ છે અને એક જ્ઞાન અને પ્રકાશનો દેશ છે કે જેમાં આપણે ઇન્વોલ્વ, જેમાં આપણે રથ થવાનું. આ ભારત શબ્દનો અર્થ છે. ભારત શબ્દનો અર્થ છે હમણાં આપણી સંસ્કૃતિ એ લોકો જેવી થવા માંડી. હમણાં આપણા લોકો બધું બધાને એ લોકો જેવી હા જીન્સ પેન્ટ પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે અપનાવી દીધી. હા ત્યારે એ લોકો આપણી જેવા એ લોકો સાડી પહેરે છે, લેડીઝ લોકો સાડી પહેરે છે, તિલક કરાવે છે, કંઠી તિલક. ઇવન આજે તું કાર્તિક માસમાં જાય ને દેશ વૃંદાવનમાં તો વિચાર કરીશ કે પાનો જોયું તો એટલા ગોરા ગોરા અને એટલા મીન્સ દેખાવામાં પણ આકર્ષિત. અને વિચાર કરો કે ફેમિલીમાં હોય છે, બચ્ચાઓ હોય છે, પણ બધાના તિલક વિલક આ તે. પ્રભુપાદજી જ્યારે અમે ગુરુ પૂજા કરવામાં આવે છે તો પ્રભુપાદજીના સમાધિમાંથી પ્રભુપાદજીની નાની જે વિગ્રહ હોય છે લઈ જવામાં આવે. તો ત્યાં મેં જોયું કે કોર્નર ભક્ત પપ્પા કીર્તન કરી રહ્યા છે એના, અને એક છોકરો સ્વયં મૃદંગ બગાડી રહ્યો છે. અને પ્રભુપાદજી લઈને એના પપ્પા આગળ જઈ રહ્યા છે, કીર્તન કરતા કરતા એ લોકો પાછળથી જઈ રહ્યા. વિચાર કર કેટલું મોટું આંદોલન ઉભો કરી નાખ્યું પ્રભુપાદજીએ. આપણે ચૂકી ગયા એ લોકોને એ લાભ મળ્યો, પ્રભુપાદજીના થકી એ લાભ મળ્યો. નજીક છે મંદિર. આપણા બધા 4-5 એરિયા નજીક તો બી હું કહું કે 2 થી 3 ભક્ત જ આપણા છે. હા આપણા સમાજમાં ત્યાં સુધી કોઈ સ્પર્શિત નથી. એ લોકો જાય જ નથી. આવો કાકી કેવી છે તબિયત? અરે જાડ બહુ ખાંસી મને શરદી, ખાંસી તો તમને દવા ગરમ પાણી. ઓહો કાકાને કેવું ખાંસી દવા લેતા હતા તમારે? બીજું ખાંસી દવા લેતા. હા કઈ નજીકમાં રહીને આપણે અવસરનો લાભ નથી લઈ કેવી અકૃપા છે આપણા. આપણું નજીકમાં હોવાથી લાંબી લાંબી બધા આવે. ક્યાંથી માણસો મંદિરમાં આવે છે દર્શન માટે. અને આપણે દર્શન હા
તો તે ભગવાનને કીધું કે 4 કલાક દિવસમાં તમે 1 કલાક એક કાઢો તો કલાક બી બી કહેશો હું તમને માયા દર્શન કરાવું. આજે તમે વિચાર કરો કે પ્રભુપાદજી કેવું મિશન બનાવ્યું કે સવારના મંગલા આરતીની પછી નરસિંહ આરતી પછી તુલસી પૂજા, તુલસીની આરતી, તુલસી માતાની આરતી પછી બધા ભક્ત લોકો 2 કલાક જપ કરે. એની પછી દર્શન આરતી પછી ભાગવતમનો 1 કલાક, ભાગવતમનો 1 કલાક પછી બધા પ્રસાદમ વગેરે લે. પછી તો કોઈ ભક્ત જલ્દી ઉઠે તો આરામ કરે અને પછી સેવામાં લાગે. તો વિચાર કર કે જે આ 4 કલાક બતાવ્યા છે તો પ્રભુપાદજી તો આખું જીવન ભક્તોને એવું આપ્યું કે તમે ટોટલ 24 કલાક 12 કલાક જે બી તમારા એ ભગવાનના સાનિધ્યમાં તમારી મીન્સ પ્રભુપાદજીએ ભક્તોની બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લાગે છે એમ. આજે તમે વિચાર કરો કે માળા કરતા 2.5 કલાક થાય, 2.5 કલાક બી પકડે, માળા કરતા 2.5 કલાક થાય, 1 કલાક ભાગવતમ ક્લાસ, 3.5 કલાક બહાર થઈ ગયા અને બીજી સેવા ભક્તો કરે. હા, બીજી સેવા કરો તો પછી એમાં 24 કલાક તો 24 કલાક પછી 12 કલાક તો 8 કલાક 10 કલાક આવી ગયા ને, આવી જાય કે ના પછી એમ. તો બી આપણના જે ગ્રસ્ત ભક્તો છે એને કીધું કે તમને ટાઈમ નથી મળતો, માનીએ છે તો તમે સવારે 1 કલાક આપો, બપોરે 1 કલાક આપો, સાંજે નહીં રાત્રે 1 કલાક આપો. એટલું બી તમે 4 કલાક મને તમે આપશો તો બહુ નથી ભાઈ. કારણ કે 24 કલાક પછી તો 6 કલાક ડિવાઈડ કરે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે. પરંતુ આપણે જેટલા પણ જે 24 કલાક પછી જેટલા વધારે સમય છે એ ધર્મનો બધા કલાકો માઇનસ કરીને આપણે બધા પેલામાં આપી દીધા, કામમાં આપી દીધા, અર્થ અને કામમાં આપી દીધા કે ભાઈ આ 2 કલાકમાં એક્સ્ટ્રા કામ આ, ભાઈ 2 કલાકમાં એક્સ્ટ્રા કામ આ. એટલે કામમાં ને એમાં વધારે આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં અને કામમાં એમાં આપણો વધારે સમય ચાલ્યો. પણ જે મેઇન ધર્મમાં છે એને આપણે એમાં નથી આગળ. પણ આપણે કોઈ નથી કે એમ જ બેઠો હોય કે તો આપણે જે માળા કરતો નહીં કરે ફાલતુના કામ એ 2-4 કલાક કર્યા કરશે, મોબાઈલમાં જોયા કરશે, નાનું મોટું આ કરશે તે કરશે. પણ આપણે એને કીધું કે માળા કર યા તો તું ભગવદ ગીતા વાંચ કે કંઈ ગ્રંથ વાંચ, એ નહીં વાંચે. એક શ્લોક બી તમે વાંચો દિવસમાં, બહુ વધારે નથી કે પણ કે 24 કલાક પછી થોડો સમય ધર્મ માટે કાઢો, તો કે તમે તમારા માટે આગળ આવવું છે. તમે રાજા મારે છે તો પછી થોડા 1000 દિવસ બહુ ટેન્શન ભર્યા છે. સર્વ વિનાશ થવાનું જ છે. તમે થોડું ધર્મમાં હશો તો બચી જશો. આ આધ્યાત્મિક શક્તિ હશે, આપણને આધ્યાત્મિક બળ હશે તો બચી જવાશે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા હર ગીજ રાખશો નહીં. ઈષ્ટદેવોને આહ્વાન મંત્ર ઉપાસથી પૂરા ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડતો હોય છે. મોક્ષનું સ્વરૂપ આવું કહ્યું છે. પરમાત્મા વાસુદેવ વિશે નિષ્કામ ભક્તિ યોગ થવો એ જ મોક્ષનું લક્ષણ છે. આવો મોક્ષ જ્યારે ભગવાન ભક્તનો સંગ થાય ત્યારે થઈ શકે છે. સંગ ત્યારે જ થઈ શકે છે. દેવો પણ આ મનુષ્ય જન્મ પણ સર્વ પુરુષાર્થનું સાધન છે એમ કહી ભારતવર્ષનો મહિમા ગાય છે. ભારત વર્ષ મનુષ્યએ એવો તો શા પુણ્ય કર્યા હશે કે તેમના આંગણામાં મનુષ્યોની અંદર શ્રીહરિ જન્મ્યા છે. માટે આ પુષ્કળ યજ્ઞો, તપ, વ્રત, દાન વગેરે કરી સ્વર્ગનો અધિકારી મેળવીએ પણ તેથી કઈ ફાયદો થતો નથી. કારણ આ સ્વર્ગમાં શ્રી નારાયણના ચરણ કમળનું સ્મરણ નથી, પણ ઉલટું ઇન્દ્રિયોના અતિશય ભોગોને લીધે નારાયણનું સ્મરણ પણ વિસરી જવાય છે. ઐશ્વર્ય છે ને સ્વર્ગમાં ઘણું બધું ઐશ્વર્ય છે. સ્વર્ગનું આપણે ભાગવતમાં જ આગળ વર્ણન આવશે શાયદથી. સ્વર્ગમાં માણસને કામ કરવું પડતું નથી. માણસ જે પણ સેવા કરે છે એને પસંદ થતું નથી. અનેક પ્રકારના જેટલા પણ 56 ભોગોનો જમવાની માટેનું જેટલું પણ ઐશ્વર્ય છે બધું ખાય છે, પરંતુ એને ટોયલેટ જવું પડતું નથી. ત્યાં કોઈ દિવસ પણ જેવું છે કે આપણને આપણી ઉંમર થાય ને આપણને રિંકલ્સ પડે, કરચલી પડે, ત્યાં એવું કોઈ દિવસ પણ પડતું નથી. ત્યાં અમુક પેયજલ એવા છે કે જે પીવા માત્રથી આપણને અમરત્વ પ્રદાન થાય છે અને આપણે ઓર બ્યુટીફુલ યંગ દેખાય છે. જેવી રીતે કે કાલે કે પરમ દિવસે જામુનનું એનું આવ્યું તો ત્યાં હાથીના જેટલા જામુનની નદી વહે છે અને જાંબુની સોનું છે. ત્યાં જાંબુની પ્રકારનું સોનું છે. ત્યાં આમની નદી વહે છે, એમાં ગોટલી નથી. આંબાના મોટા મોટા વૃક્ષ છે પણ એમાં આંબાના ફળમાં ગોટલી નથી. જેવું ઉપરથી પડે છે પચ નીચે પડે છે અને નદી વહે છે. એક નદી રસ્તી નદી વહે છે, આમ રસ્તી. એવી રીતે એક નદી એવી છે કે આપણે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આપણે એ નદીની બાજુમાં જ બેઠા હોય અને આપણી જે ઈચ્છા હોય આપણે કહીએ તો એ નદી તરત જ આપણને આપી દે. તો કેટલું મહત્વ અને કેટલું ઐશ્વર્ય છે સ્વર્ગમાં. એટલે આપણે લોકો
કોઈ મૃત્યુ પણ પામત આપણે કે તે સ્વર્ગલોક થયા, સ્વર્ગલોક થયા. તો કેમ? એની પાછળનું કારણ આવશે કે એના અનેક પ્રકારના ઐશ્વર્યની ત્યાં પ્રાપ્તિ થાય એની માટે. ઇવન શાસ્ત્રમાં એ પણ વર્ણન થયું છે કે જે પુરુષના, જે વ્યક્તિના અગર સ્ત્રી બાળક તરીકે સ્ત્રી છોકરી જન્મતી હોય અને એ પ્રોપર રીતે એનું કન્યાદાન કરે તો પણ એના સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ભલે એના ઉચ્ચલોકની પ્રાપ્તિ નથી થતી, ચાલે છે, પરંતુ તો બી એના સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એટલે એ કન્યાદાનનું મહત્વ છે. કહેવાય છે કે 100 અશ્વમેઘ યજ્ઞ તમે એક જગ્યાએ કરો અને એક તમે કન્યાદાન પ્રોપરલી તમે કરો તો એનું પુણ્ય આપણને ત્યાં પ્રદાન થાય છે. તો સ્વર્ગલોકનું પણ કેટલું મહત્વ છે. પરંતુ હા, એટલું જરૂરી છે કે ત્યાં નારાયણની ભક્તિ નથી, ત્યાં સ્મરણ નથી, કથા નથી. એટલી માટે તો દેવતાઓ જ્યારે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીજી કથા સંભળાવવા માટે આવે છે તો અમૃતનો કળશ લઈને આવે છે દેવતાઓ કે આ અમૃત તમે પીવડાવ્યું છે સુખદેવ પરીક્ષિત મહારાજના, અને અમને તમે કથામાં માટે કથાનું પાન અમને તમે પરંતુ એ અમૃત કરતા પણ કથા અમૃતનું મહત્વ બતાવ્યું. કારણ કે સ્વયં કહેવાય છે ને કે આ જે ગ્રંથ છે એમાં જે સફેદ પાનું છે એ સ્વયં રાધાની માતા છે, અને એમાં જે અક્ષર જે છે એ જે કાળા અક્ષર છે એ સ્વયં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમ એ સ્વયં રાધા અને કૃષ્ણનું સ્વરૂપ જ છે એમ. અને આપણે નસીબવાળા છે કે આપણે સાંભળી રહ્યા છે આટલું અને વાંચન કરી રહ્યા છે. ભલે થોડું શ્લોકોમાં આપણને પેલું થાય છે, આનાથી આપણું શુદ્ધિકરણ છે. અને એક એક શ્લોકોના આજે 18,000 શ્લોકનું આપણે પારાયણ કરીશું એક એક કરીને બી, તો એટલું આપણી શુદ્ધિકરણ તો થશે. કથા તો ખબર પડે કેટલા ભક્તોની કથા છે અંદર. જ્યાં ભગવાનના ભગવત ભક્તો નથી, ભગવાનની કથારૂપી અમૃતની નદી વહેતી નથી, કે પૂજાઓ થતી નથી, તે સ્થળ કદાચ અમૂલક હોય તો પણ તેને ન સેવ્યું. પ્રાર્થના કરવાથી ભગવાન મનગમતી વસ્તુ આપે છે પણ મોક્ષ આપતા નથી. કારણ સકામ મનુષ્ય એકવાર આપ્યા પછી બીજી વાર માંગવા તૈયાર થાય છે. ત્યારે નિષ્કામ ભક્તો કઈ ઈચ્છા વિના જ ભજન કરે છે તો એ ભગવાનને મોક્ષ આપે છે. હે ભગવાન, અમારા કર્મોના પુણ્યથી અમારો જન્મ ભારત વર્ષમાં આવો અને ત્યાંથી ત્યાં શ્રી હરિ ભગવાન અમને સ્મરણ રહો. કારણ ભારત વર્ષમાં જન્મી ભજન કરનારા મનુષ્યનું શ્રી હરિ કલ્યાણ કરે છે. દેવતાઓ પણ ભારત ભૂમિમાં જ જન્મ લેવા ઈચ્છે છે. ભારત ભૂમિનું કેટલું જન્મનું મહત્વ છે. ભારત ભૂમિ ઓછો બી હતા, ઓછો બી આપણે ભારતમાં જ થયું છે. એમને ખબર હતી કે ભારત ભૂમિ બહુ સરસ છે. અને ઘણા ઘણા સંતોમાં તો બી જે બહારના છે એ લોકો બી આપણા ભારત હિમાલય છે એવા સ્થળે આવીને શરીરને ત્યાગ કરે છે. જે મનુષ્ય ભગવાન વાસુદેવનું પૂજન તેથી દુષ્કર્મો કરે છે એ કામદેવનું છોડી આંકડાનું દૂધ ઈચ્છે છે. કામદેવો પણ ભારતનું પ્રશંસા કરે છે, છતાં તે જેઓ અહીં જન્મીને પણ વિષયોમાં આસક્ત રહે છે તેઓ શ્રી હરિની માયાથી ઠગાયા છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, કેટલા વિદ્વાનો જંબુદ્વીપના પણ બીજા 8 દ્વીપો કહે છે, જેઓને સગર રાજાના પુત્રોએ અશ્વમેઘનો ઘોડો શોધતી વેળાએ આ પૃથ્વીને ચારે બાજુથી ખોદી નાખીને રચ્યા છે. જેઓના નામ સ્વર્ણપ્રસ્થ, ચંદ્ર શુક્લ, આવર્તન, ભ્રમણક, મંદરહરિ, પાંચજન્ય, સિંહલ તથા લંકા. એટલે આના પાછળ જંબુદ્વીપના ઉપદ્વીપો સગર રાજાએ એમના છોકરાએ અશ્વમેઘ વગેરે ખોદીને બનાવ્યા. એવમ તવ ભારતોત્તમ જંબુદ્વીપ વર્ષ વિભાગો યથો પદેશ્લોક વાણિતા ઇતિ. પ્લક્ષાદી 6 દ્વીપોનું સમુદ્ર સાથે વર્ણન, તેના લોકોનું પર્વતનું માપ. શ્રી સુકુવાચ અત પરમ પ્લક્ષાદીનામ પ્રણામ લક્ષણ સંસ્થાનતો વર્ષ વિભાગ ઉપવર્ણ્યતે. શ્રી સુખદેવજી બોલ્યા, હે પ્લક્ષ, વગેરે દ્વીપોના ખંડોનો વિભાગ, તેમાં માપ, લક્ષણો તથા આકાર સાથે હું વર્ણવું છું. જેવું મેરુ પર્વત જંબુદ્વીપ વીંટળાયેલો છે, તેમ છતાં જંબુદ્વીપ પર ખારા સમુદ્રથી વીંટળાયેલો છે, અને ખારો સમુદ્ર પ્લક્ષ નામના દ્વીપથી વીંટળાયેલો છે. આ પ્લક્ષ દ્વીપમાં 1100 યોજન ઊંચું, 1100 યોજન શાખાઓવાળું વિસ્તારવાળું થડમાં 100 યોજન જાડું સુવર્ણમય પીપળનું ઝાડ ઉગેલું છે. તેના પરથી એ દ્વીપનું નામ પ્લક્ષ પડ્યું છે. પ્રિયવત રાજાનો પુત્ર ઇદ્મજીત, જે તેઓ અધિપતિ હતો, તેણે એ દ્વીપનો 7 ખંડોમાં વિભાગ કરી પોતાના 7 પુત્રોને વહેંચી આપ્યો.
અને પોતે આત્મયોગ દ્વારા સંસારથી વિરામ પામ્યો. આ ખંડોના 7 પર્વતો અને 7 નદીઓ પ્રસિદ્ધ છે, જેઓમાં જળ સ્પર્શ થતા જેમના રજોગુણ તથા તમોગુણ નાશ પામે છે. તેવા હંસ, પતંગ, ઉદ્વાયન તથા સત્યાંગ નામના 4 વર્ણના 1000 વર્ષના આયુષ્યવાળા લોકો રહે છે. તેઓમાં સંતાનો ભગવાન સૂર્યનારાયણની વેદ વિદ્યાથી ઉપાસના કરે છે અને આ મંત્ર જપે છે. પ્રત્યસ્ય વિષ્ણુ રૂપમ સત્ય સત્યસ્ય બ્રહ્મણ અમૃતસ્ય ચ મૃત્યોક્ષ સૂર્ય માત્માન વિમહી. જે પુરાણ પુરુષ વિષ્ણુનું સ્વરૂપ છે તે સૂર્યદેવને અમે શરણે જઈએ છીએ. સાલમલ દ્વીપ જે 4 લાખ યોજન વિસ્તારવાળો છે તે મદિરાના સમુદ્રથી વિતળાયેલો છે. વાહ. સાલ્મર દ્વીપમાં પ્લસ દ્વીપમાં આવેલા પીપળના ઝાડ જેવું લાંબુ પહોળું જાડું શીમળાનું ઝાડ છે જે ભગવાન ગરુડનું રહેઠાણ છે. અને એ ઝાડ પરથી દ્વીપ સાલ્મર દ્વીપ એવું નામ પડ્યું છે. પ્રિયવતનો પુત્ર યજ્ઞબાહુ જે આ દ્વીપનો અધિપતિ છે. તેણે પોતાના દ્વીપના 7 ખંડો કરી તે ખંડના નામવાળા પોતાના 7 પુત્રોને વેચી આપ્યા, જે સુરોચલ, સૌમનસ્ય, રમણક, દેવર્ષ, પારિવ્રત, આપ્યાયન અને અવિજ્ઞાન નામે પ્રસિદ્ધ છે. તે ખંડોના 7 પર્વતો અને 7 નદીઓ છે. તે ખંડોમાં શુદ્ધર, વીર્યધર, વસુધર તથા ઈશધર નામના 4 વર્ણના લોકો રહે છે. તેઓ ચંદ્રરૂપ પરમાત્માની પૂજા કરી આ મંત્ર જપે છે. સ્વગોભી મિત્ર દેવેભ્યો વિભજન કૃષ્ણ શુક્લયો પ્રજાનામ સર્વસારાજા ધન સોમો ન આસ્તુ. શુક્લ તથા કૃષ્ણ પક્ષનો પોતાના જીવન વળી પિતૃઓ તથા દેવોને જે અન્ન વેચી આપે છે તે સર્વ પ્રજાઓના રાજા ચંદ્ર અમારા પર કૃપા કરો. કુશ દ્વીપ જેના ઘીના સમુદ્રથી વિતળાયેલો છે. ઘીનું સમુદ્ર આપણે શાલમાં દ્વીપ જેવડો છે. તેઓ પરમેશ્વર ઉગાડેલું દર્ભનું કુમડું છે. તેના પરથી કુક્ષ દ્વીપ કહેવાય છે. પ્રિયવત રાજાનો પુત્ર હિરણ્ય રેતા જે આ દ્વીપનો અધિપતિ છે. તેણે પોતાના એ દ્વીપના 7 વિભાગો કરી 7 પુત્રોને વેચી આપ્યા છે. વસુ, વસુદાન, દધીચી, નાભિગુપ્ત, સત્યુવ્રત, વિવિક્તિ, વામનદેવ. એ ખંડોમાં 7 પર્વતો 7 નદીઓ પ્રસિદ્ધ છે. અહીં વસતા 4 વર્ણના લોકો કુશલ, કોવિદ, અભિયુક્ત તથા કુલક એ ભગવાનની અગ્નિ સ્વરૂપ પરમાત્માનું પૂજન કરી આ મંત્ર જપે છે. પરસ્ય બ્રહ્મણ સાજા જત વેદોષી હવ્યવાદ દેવાનામ પુરુષાગાનામ યજ્ઞને પુરુષય યજ. હે અગ્નિદેવ, આપ સાક્ષાત પરબ્રહ્મ હવી પોષનારા છો, માટે એ પરમ પુરુષને અમે કહીએ છીએ યજન કરીએ કે પરમાત્માને આપ અર્પણ કરો. હીરા સમુદ્રની બહાર કોચ દ્વીપ આવેલો છે. તે 16 લાખ યોજનનો છે. તે દૂધના સમુદ્રથી વિતળેલો છે. એમાં કોચ નામનો મોટો પર્વત છે. તેના નામ પરથી દ્વીપનું નામ કોચ દ્વીપ પડ્યું છે. પૂર્વ કાર્તિક સ્વામીએ કૌચ પર્વત મધ્યપ્રદેશ હતા વરુણને પોતાના હથિયારથી તોડી પાડ્યા હતા. છતાં ભગવાન વરુણદેવે દૂધના સમુદ્રને છાંટી રક્ષણ કર્યું હતું. અને કૌશિક દ્વીપના પ્રિયવત રાજાનો પુત્ર દૃષ્ટપુષ્ટ અધિપતિ હતો. તેણે દ્વીપના 7 ખંડો કરી પુત્રના નામે ખંડો વેચી આપ્યા. તે પોતે ભગવાનના ચરણ કમળને ચાલી ગયો. એમના પુત્રો જેઓના નામ મધુરુહ, મેઘપુષ્ટ, સુદામા, પ્રાચીશ, દોહિતાણ, વનસ્પતિ. તેઓના ખંડમાં 7 પર્વતો અને 7 નદીઓ પ્રખ્યાત છે. અહીં પુરુષ ઋષભ, દ્રવિડ, દેવક નામે 4 વર્ણ મનુષ્ય જળ સ્વરૂપ પરમાત્માને જળની અંજલિ આપી આ મંત્ર જપે છે. બધાના સાક્ષાત પુત્રો એ લોકો અલગ અલગ રીતે આદિપતિ આપીને વેચી દીધા છે. હે જળદેવ, આપે પરમ પુરુષ ઈશ્વરથી સામર્થ્ય મેળવ્યું છે ને ભૂ સ્વ એ 3 લોકને આપ પવિત્ર કરો છો. આપનો સ્પર્શ અમારા શરીરને પવિત્ર કરો. દૂધના સમુદ્રની બહાર ચોતરફ 7 દ્વીપ છે. એ વિસ્તાર 32 લાખ યોજન છે. અને અહીં દહીંના રસના સમુદ્રથી નીકળેલા છે. એ દ્વીપ શાક નામનું મોટું વૃક્ષ છે. તેના પરથી દ્વીપ શાક દ્વીપ કહેવાય છે. પ્રિયવત રાજાનો પુત્ર મેધાદેવી આ ખંડનો અધિપતિ છે. પોતાના ખંડના 7 વિભાગ કરી પુત્રના નામના ખંડોમાં પૂર્વજવ, મનોજવ, પવમાન, રૂમાનિક, ચિત્રદેવ, બહુરૂપ, વિશ્વધારા રાજાઓ બનાવ્યા. અને તેઓ તપ કરવા વનમાં ચાલ્યા ગયા. ખંડોમાં 7 પર્વતો 7 નદીઓ છે. આ ખંડના મનુષ્ય ઋતુવ્રત, સત્યવ્રત, દાનવ્રત, અનુવ્રત નામે 4 વર્ણના છે. તેઓ વાયુ સ્વરૂપ ભગવાનની ઉપાસના કરી આ મંત્ર જપે છે. અંત પ્રવિશ્યતિ ભૂતાનિયો વિભત્યાત્મક હેતુભી અંતર્યામી ઈશ્વર સાક્ષાત પાતુનો યજ્ઞશેષ સ્ફુટમ.
જે ભગવાન પોતાની પ્રાણાદિ વૃત્તિઓની પ્રાણીઓમાં પ્રવેશ કરી તેનું રક્ષણ કરે છે એ સમગ્ર જગત જેમને વશ છે તે અંતરે અમે સક્ષમ ઈશ્વર અમારું રક્ષણ કરો. દહીંના રસના સમુદ્રની બહાર પુષ્કર દ્વીપ છે જે 64 લાખ યોજનનો છે. તે બધા ડબલ છે. ડબલ એક હા બધા ડબલ જ થતા ગયા એના. તે સ્વાદિષ્ટ જળથી ભરેલા સમુદ્રથી વિતરાયેલો છે. સ્વાદિષ્ટ જળથી ભરેલા સમુદ્રથી વિતરાયેલો છે. પ્રિયવતનો પુત્ર નીતિહોત્ર આ ખંડનો અધિપતિ છે. તેઓ ખંડના 2 વિભાગ પાડી રમણક ઘાતકી નામના 2 પુત્રો તેઓએ અધિપતિ બનાવ્યા. પોતે પોતાના પૂર્વજોની પેટે ભગવાન સંબંધી કર્મ કરવામાં તત્પર રહ્યો હતો. આ ખંડમાં મનુષ્ય બ્રહ્મ ચાલોક્ય આદિમાં બ્રહ્મરૂપ ભગવાનને આરાધી આ મંત્ર જપે છે. યત કર્મ જાપમ લિંગમ બ્રહ્મલિંગમ સુનોચ્ચરે એકાંતમયમ શાંતમ તસ્મે ભગવતે નમઃ. જેઓ સાક્ષાત કર્મના ફળરૂપ છે, તેનાથી પરબ્રહ્મનું જ્ઞાન છે, તેનાથી નિષ્ઠા એક જ પરમેશ્વરમાં છે, તે ભગવાન અમે નમસ્કાર કરીએ છીએ. 16 મીટર જળના સમુદ્રની બહાર લોકાલોક નામે પર્વત છે. તે લોક તથા અલોક વચ્ચે સ્થપાયો છે. તેનું અંતર 1.5 કરોડ ને 7 લાખ યોજન 7.5 લાખ યોજન છે. આ પ્રદેશ લોક છે અને આ આલોક છે. આ પ્રમાણે વિભાગ કરતો હોવાથી તે પર્વતનું નામ લોકાલોક છે. આ પર્વત 3 લોકોના છેડે છે, જે ધ્રુવ તારાથી પણ ઊંચો છે. આ પર્વત એકંદર 50 કરોડ યોજન ગણેલા ભૂમંડળના ભાગમાં રહેલો છે. પરમ મહાપુરુષ ભગવાન એ ઉત્તમ લોકાલોક પર્વત પર રહે છે અને ભગવાન અષ્ટ મહાસિદ્ધિ રૂપ પોતાના શુદ્ધ સત્વગુણને પ્રકટ કરનાર છે. વિદ્વાનોનું કહેવું છે કે અલોક પ્રદેશની પેલી તરફ યોગેશ્વરની વિશુદ્ધિ ગતિનું સ્થાન છે. આકાશ, ભૂમિ અને ભૂમિરૂપ બ્રહ્માંડ 2 વિભાગોમાં વચ્ચે સૂર્ય રહેલું છે. સૂર્ય તથા બ્રહ્માંડ ગોલકની વચ્ચે 25 કરોડ યોજનનું અંતર છે. ઉત્પત્તિ સમયે બ્રહ્માંડ જ્યારે અચેત હતું ત્યારે સૂર્ય તેમાં પ્રવેશ કર્યો હતો, તેથી તે સૂર્યને માતર્ડ એમ કહેવાય છે. વળી તે સુવર્ણ સમાન પ્રકાશ હોવાથી હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે. સૂર્ય વડે જ દિશાઓ આકાશ, સર્પ, પૃથ્વી, નરક, પાતાળ વગેરે વિભાગો થયા છે. વળી દેવો, પશુ, પક્ષીઓ, મનુષ્ય, સર્પો, લતાઓ સહિત સર્વ જીવ સમૂહો જીવાડનારા હોવાથી સર્વના અધિષ્ઠાતા કહેવાય છે. આત્મા તરીકે ઉપાસના કરવા યોગ્ય હોય આ સૂર્ય સર્વ દ્રષ્ટિએ અધિષ્ઠાતા છે. દેવતીર્ય મનુષ્યાણામ શરીર લોપસરુ સવિરુધામ સર્વજીવ દેવનિકાયામ સૂર્ય આત્મા તદીશ્વર. સૂર્યની ગતિ ઉપરથી લોક મર્યાદા. શ્રી શુક ઉવાચ એતાવાનેવ ભુવનસ્ય સન્નિવેશ પ્રણામ લક્ષણો વ્યાખ્યાતા. શ્રી સુખદેવજી બોલ્યા, ભૂગોળશાસ્ત્ર જાણનારાઓએ માપ અને વિસ્તાર કહ્યો. તે પરથી તે ખગોળ પણ માપ કહી શકે છે. ભૂગોળ અને ખગોળ ના મધ્ય ભાગમાં એ બંનેનું સંધાયેલું અંતરિક્ષ છે. અંતરિક્ષમાં રહેલા સૂર્ય ભગવાન સર્વ જ્યોતિગણોના સ્વામી હોવાથી તાપ વડે 3 લોકને તપાવે છે અને પોતાની કાંતિથી પ્રકાશમાન કરે છે. આ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન તથા વૈષુવત નામની મંદ શીઘ્ર તથા સમાન ગતિ વડે બરાબર સમય અનુસાર દરેક સ્થાનમાં જાય છે. તેથી રાશિઓમાં દિવસો તથા રાત્રિઓ લાંબા ટૂંકા સમાન કરે છે. જ્યારે સૂર્ય મેષ તથા તુલા રાશિમાં હોય ત્યારે દિવસો અને રાત્રિઓ સમાન થાય છે. વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા આ 5 રાશિઓમાં જાય ત્યારે દિવસો લાંબા થાય અને રાત્રિ ટૂંકી થાય છે. જ્યારે સૂર્ય વૃશ્ચિક, ધન અને મકર અને કુંભ અને મીન આ 5 રાશિઓમાં જાય ત્યારે દિવસો ટૂંકા અને રાત્રિ મોટી થાય છે. ઉત્તરાયણથી દક્ષિણાયન સુધીમાં દિવસો લાંબા અને દક્ષિણાયનથી ઉત્તરાયણ સુધીમાં રાત્રિઓ લાંબી થાય છે. વિદ્વાનોનું કહેવું છે કે સૂર્યને 9 કરોડ અને 51 લાખ યોજન માનસોત્તર પર્વતની આસપાસનો માર્ગ ઓળંગવો પડે છે. બાપરે બાપ, સૂર્યને 9 કરોડ 51 લાખ યોજન માનસોત્તર પર્વતની આસપાસનો માર્ગ ઓળંગવો પડે છે. માનસોત્તર પર્વત ઉપર મેરુથી પૂર્વ દિશાથી ઇન્દ્રની દેવધાની નામ નગરી છે. બાપરે બાપ. દક્ષિણ દિશામાં યમદેવની સંયમની નામની નગરી છે. સંયમની નામની નગરી છે. ઇન્દ્રની દેવધાની નામની નગરી છે. અને દક્ષિણમાં દિશા યમદેવની સંયમની નામની નગરી છે. પશ્ચિમમાં વરુણદેવની નિમ્નલોચની નામની નગરી છે. ઉત્તરમાં સોમની વિભાવરી નામની નગરી છે. જે પ્રદેશમાં સૂર્ય ઉદય પામે તે પ્રદેશ સીધી લીટીમાં તે અસ્ત પામે છે. જ્યારે આકાશમાં મધ્ય પ્રદેશમાં આવી મધ્યાહન કરે ત્યારે સીધી લીટીમાં મધ્યરાત કરે છે. જે લોકો પ્રથમ જે સ્થળે સૂર્યને દેખે છે તે સ્થળની સીધી લીટીમાં ગયેલા સૂર્યને તેઓ જોઈ શકતા નથી. જ્યારે સૂર્ય ઇન્દ્રની નગરીથી ચાલે ત્યારે 15 ઘડીએ તે
યમદેવની નગરીએ પહોંચે છે. એટલા સમયમાં તે 2.25 કરોડ 12 લાખ ને 25,000 યોજન માર્ગ કાપે છે. આ પ્રમાણે તેટલી જ ઘડીએ અને તેટલા જ યોજને તે યમદેવની નગરીથી વરુણદેવની નગરીથી સોમનગરીથી ફરી ઇન્દ્રની નગરીમાં જાય છે. આ રીતે 9 કરોડ પૂરા કરે છે. આ જ રીતે ચંદ્ર વગેરે બીજા ગ્રહો પર નક્ષત્ર સાથે જ્યોતિષ્વકમાં ઉદય અને અસ્ત પામે છે. સૂર્યનો રથ વેદમય ગણાય છે. તે રથનું પહેલું સ્વસ્તર રૂપ હોય 12 આડાવાળું છે, 6 પાટાવાળું છે અને 3 કુંડળીઓ વાળું છે તે વિદ્વાનો કહેવું છે. સૂર્યના રથની ધરીનો દાંડો મેરુ પર્વતના શિખર પર અને બીજી તરફ તો ભાગમાં માનસોત્તર પર્વત પર છે. રથોનો સારથી અરુણ છે. ગાયત્રી અને ચંદ્ર નામવાળા 7 ઘોડાઓ તથા રથને ખેંચે છે. સારથી અરુણ સૂર્યની આગળ બેઠો હોય છે, તો પણ તે પોતાનું મુખ સૂર્ય તરફ રાખે છે, કારણ કે સૂર્ય તરફ પીઠ કરવી દોષ ગણાય છે. આ અરુણ એટલે ગરુડદેવના ભાઈ. અચ્છા, આગળ કદ્રુના પુત્ર. અચ્છા, બરાબર. તો કદ્રુજીએ શું કર્યું કે અંડામાં હતા બરાબર. અરુણજી અને અંદરું ફોડી દીધું, તો એમનું જે નીચેનો વિકાસ થયો નતો, તો પછી ઉપરનો જ વિકાસ થયો હતો. તો પછી કદ્રુજીએ એમના પછી સૂર્યનારાયણ ભગવાનની સેવામાં લગાડ્યા અને સૂર્યનારાયણ દેવતાના રથના સારથી તરીકે સ્વયં અરુણદેવ છે અને એમના ભાઈ નાના એ ગરુડદેવ. જ્યાં કુંભ મેળાની આપણે કથા આવે છે ને કે હા કલશની, એ આ કથા એટલે માતાને એમની માટે પાપ મુક્ત કરવા, પેલું દાસત્વ મુક્ત કરવા માટે. પછી હા હા નહીં ઇન્દ્ર, હા એ આપણે વિનિતાના પુત્ર, જે સર્પ યોનિમાં હોય, સર્પ હોય છે, સર્પના પુત્ર દીકરાઓ છે. વિનિતા એમની પત્ની અને કદ્રુ એમની પત્ની. તો કદ્રુથી થયા હતા અરુણ અને ગરુડજી, અને વિનિતાથી થયા હતા સર્પ લોકો બધા. તો એ સર્પ ત્યાંથી જે ઘોડો ચાલતો ચાલતો આવો છે, ભાગતો સરસ લાગે છે બંને ઘોડો આખો શ્વેત હોય છે, પરંતુ પોતાની માતાને જીતાવવા માટે એ લોકો ત્યાં ઘોડાની પૂંછમાં નીકળી જાય છે. અને પછી જયારે આવો છે નજીક તો જોવો કે જો મેં તને કીધું છે ને સર્પમાં આખો શ્વેત નથી ઘોડો, પરંતુ એનું પૂંછડી કાઢી છે, પરંતુ હાલાકે સર્પ વિખરાય છે. તો પછી આ ખબર પડે છે ગરુડજીના કે મારી માની સાથે આવું કર્યું હતું, અને ત્યારથી પછી એમના દાસત્વ સ્વીકારવું પડે છે વિનિતાને. તો આ દાસત્વથી મુક્તિ કરવા માટે તો કે સ્વયં એમની માસીની પાસે જાય છે વિનિતા પાસે કે મારી માને તમે દાસત્વથી મુક્ત કરો, તો કે તમારી માટે શું કરી શકો? તો કે તમે અમૃત કળશ લાવો અને હું મારા દરેક સર્પને પીડાવી દઉં એટલે એ લોકો અમર થઈ જાય, તો પછી તમે હું તમારા મમ્મીને હું દાસત્વથી મુક્ત કરી દઈશ. તો કે ઠીક છે. તો જાય છે સ્વર્ગલોકમાં, અને સ્વર્ગલોકમાં ઇન્દ્ર ભગવાન કળશની હાથે હોય જ છે. ફટ કરીને ત્યાંથી ઉપાડીને લઈ આવે છે, અહીંયા રાખી દે છે. આ લોકો પાછળ વાગે છે અને અહીંયાથી પાછા જેવું આપી દે છે દાસત્વથી મુક્ત કરી રાખે, પછી ઇન્દ્રદેવ આવીને પાછળ લઈ જાય છે કળશ. તો જ્યારે ગરુડજી ત્યાંથી અમૃત કળશ લઈને નીકળ્યા હતા, તો એના જે સરોવરમાં તે ટીપા પડ્યા હતા એ આ 4 જગ્યાએ કુંભ મેળો જે આજે થાય છે ને, એ આ 4 જગ્યાએ પ્રયાગરાજ, હરિદ્વાર, અને નાસિક, આ 4 જગ્યાએ એના ઉડતા આવેલા. તો એના ડ્રોપ પડેલા એટલે કુંભ મેળાના તરીકે એનું સ્થાપના થઈ અને એની ત્યાં સ્થાન કરવામાં એનું મહત્વ છે. આ બધું છે. તો આ જે સૂર્યના જે સારથી છે એ અરુણ, એમ એ ગરુડજીના સ્વયં સગાભાઈ એમ, અરુણ અને ગરુડ એ ભાઈઓ સ્વયં પોતે એક વાહન છે એમના. અને જ્યારે કથા થઈ તો ઇન્દ્રદેવ તો જાય જ છે, રોકાશે, તો ગરુડ નીકળી જાય છે, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ પણ ત્યાં આવે છે. વિષ્ણુ ભગવાન રોકી દેશે ગરુડને. પછી ગરુડ કહેશે કે હું તમારી સેવામાં લાગીશ કે પણ મને મારા માતાના દાસત્વમાંથી તમે હમણાં મુક્ત થવા માટે અમને લઈ જવા દો. પછી કહેશે ઇન્દ્રદેવને કહો કે આવીને પછી તરત જ ફટ લઈ જાય. તો કહેશે ઠીક છે. તો પછી ત્યારથી ગરુડજી ભગવાનનું વાહન છે. અને ગરુડજી કઈ સામાન્ય પક્ષી નથી, એમના બંને પાંખમાંથી વેદોની વાચાઓનો ફોટા તો નીકળે છે. અને સ્વયં ભગવાને એમના ગરુડ પુરાણ પણ સંભળાવ્યું, આખું ગરુડ પુરાણ સંભળાવ્યું. વિચાર કરો, એમના નામથી આજે પુરાણ છે. હા, કે ભગવાનનું વાહન છે ને, રક્ષા કરવા માટે આવે. પ્લસ
આખો મંદરાચલ પર્વતને ભગવાન ઉઠાવીને એમની પર નાખી દે છે અને પછી મંદરાચલ પર્વત સ્વયં ગરુડજી પોતાના પીઠ પર લાવીને પછી સમુદ્રમાં નાખે. હવે વિચાર કરો કેટલો ભાર છે મંદરાચલ પર્વતનો, જે સ્વયં ભગવાનના ગરુડજી પોતાના પીઠ પર ધારણ કરી દે. ગરુડજી કેટલા શક્તિશાળી હશે, તો બે હાથ એટલે હા કેટલા હશે, કેવા હશે. બ્રહ્માંડનો નાયક બે હાથ. એટલે દિવ્ય, ભગવાનનો સ્પર્શ થઈ જાય એટલે દિવ્ય થઈ જાય. નહીં નરસિંહ ભગવાન કહેશે કે તારા પિતાજીને મારો સ્પર્શ થઈ ગયો એટલે એમની મુક્તિ મુક્તિ થઈ થઈ ગઈ. ગઈ. હા, એટલે ભગવાનનો સ્પર્શ થઈ જાય બાજી ગઈ. એટલે પછી આ શું ના રહે એમ. સ્વયં પૂતના પણ જ્યારે ભગવાનના દૂધ પુરાવા માટે આવે છે તો ભગવાનનો સ્પર્શ થઈ ગયો ને એક વખત, તો જ્યારે એમના બાળ હશે ને તો ત્યારે એમાંથી અગ્નિની સ્મેલ નીકળે છે. અગ્નિની સ્મેલ જ્યારે એક એક અંગ કાપશે એમના, કારણ કે બહુ મોટું એવું શરીર હતું એમનું પણ, તો ફરસુથી બધા એક એક શરીરના એમના અવયવો કાપશે અને એમને બાળવામાં આવે છે અને એ બાળ્યા પછી એમાંથી અગ્નિની સ્મેલ આવે છે અને દરેક જગ્યાએ ફેલાવે છે આખા વ્રજમાં. વિચાર કરો કેમ? કારણ કે ભગવાનનો સ્પર્શ થઈ ગયો એટલે ભગવાનનો સ્પર્શ થઈ જાય એટલે શરીર દિવ્ય થઈ બાજી જાય. ગઈ. પછી તો વાત જ શું છે, જ્યારે ભગવાનનો સ્પર્શ થઈ જાય એટલે સોમ શુક્રાદિ ગ્રહોના સ્થાન ગતિ અનુસાર શુભાશુભ ફળ. રાજો ઉવાચ યદેત ભગવત આદિત્યસ્ય મેરુર્ધ્વચ દક્ષિણે પરિક્રામતો રાશિનામ વિમુ પ્રચલિત ચાપ પ્રદક્ષિણમ ભગવતો પ્રવીણત મનુષ્ય વયમ કથનોમિહ ઇતિ. પછી રાજાએ પૂછ્યું, ભગવાન સૂર્ય મેરુ તથા ધ્રુવને જમણી બાજુએ રાખી સર્વ રાશિઓ સામે ગતિ કરે છે અને મેરુ તથા ધ્રુવને ડાબી બાજુ રાખીને પણ ગતિ કરે છે. આપે સૂર્ય ભગવાનની બે વિરુદ્ધ ગતિ વર્ણવી, તે કઈ રીતે સંભવી શકે? શ્રી સુખદેવજી બોલ્યા, જેમ કુંભારનો ચાક ભમતો હોય ત્યારે એની ઉપર રહેલા કીડી વગેરે પ્રાણીઓ તેની સાથે ભમે છે, છતાં તે પ્રાણીઓની ગતિ તે ચાક ઉપર જુદા જુદા પ્રદેશોમાં આડી અવળી દેખાય છે. તે જ પ્રમાણે નક્ષત્રો તથા રાશિઓથી યોગ કાળચક્ર જો કે ધ્રુવ તથા મેરુની જમણી બાજુએ દોડી રહ્યું છે અને તેની સાથે સૂર્યાદિ ગ્રહો પણ મેરુની જમણી બાજુ જ દોડી રહ્યા છે. તો પણ કાળચક્રની અંદર રહેલા જુદા જુદા નક્ષત્રો તથા જુદી જુદી રાશિઓ પણ સૂર્યાદિ ગ્રહોની સાથે જુદી જુદી ગતિ દેખાય છે. સૂર્યદેવે જગતને પુરુષો નાના મોટા કર્મોથી શ્રદ્ધાપૂર્વક પૂજે છે અને અનાયાસે કલ્યાણ મેળવે છે. સૂર્યદેવ આકાશ અને ભૂમિની વચ્ચે આવેલા અંતરિક્ષ કાળચક્રની અંદર રહેલા છે. સૂર્યના હિસાબે સવા બે નક્ષત્ર સૂર્ય ભોગવે એટલે એક મહિનો થાય છે. સૂર્યના હિસાબે સવા બે નક્ષત્ર સૂર્ય ભોગવે એટલે એક મહિનો થાય છે. ચંદ્રના હિસાબે બે પખવાડિયાનો એક મહિનો થાય છે. એ પિતૃઓના હિસાબે એક દિવસ અને રાત્રિ એ એક મહિનો થાય છે. બરાબર. આવા પૃથ્વીની જે ફરતી ફરે છે સૂર્ય તો 353 દિવસ થાય, તો 364 જે આપણા દિવસો છે એ સૂર્યના ગતિના પ્રમાણે ચંદ્રની ગતિના પ્રમાણે થાય છે. બરાબર. પણ આમાં સૂર્યની ગતિ વધારે છે અને ચંદ્રની ગતિ ઓછી છે. એટલે એના બે તો એના કારણે જે આપણા અધિક માસ આવે છે ને તો એક વર્ષમાં 10 દિવસ ઓછા થાય છે. બરાબર. ત્યારે પછી જઈને 3 વર્ષમાં એક અધિક માસ બને છે. તો આ ગતિના કારણે કારણ કે સામૂહિક ઇલેક્ટ્રોન એટલે કારણ કે સૂર્ય જ્યાં 353 ને 365 દિવસ કમ્પ્લીટ કરે છે ત્યાં ચંદ્ર એટલા દિવસ નથી કરી ત્યાં 10 દિવસ ઓછા પડે છે એના કમ્પ્લીટ કરવામાં એક વર્ષમાં. તો આવા 10 દિવસના 3 વર્ષ પછી એક મહિનો બને અને એ 3 મહિના પછી 3 વર્ષ પછી એક મહિનો જે બને છે એ આ આપણો પુરુષોત્તમ માસ, આ આપણો અધિક માસ એમ. કારણ કે એની સૂર્યચંદ્રની ગતિ ઓછી છે અને આમ મેં થોડું જ્યોતિષશાસ્ત્રનું કર્યું. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે, જ્યારે ચંદ્ર આપણા ચંદ્ર રાશિના પ્રમાણે આપણે ચાલે તો ચંદ્ર એક રાશિમાં અઢી દિવસ રહે એમ. તો એની ગતિ પણ અલગ અલગ છે એમ. સૂર્યના હિસાબે બે નક્ષત્ર સૂર્ય ભોગ એટલે એક મહિનો થાય. એક મહિનો ચંદ્રના હિસાબે બે પખવાડિયા બે પખવાડિયા એટલે એક મહિનો થાય. એક મહિનો 2 મહિના અને એ પિતૃઓના હિસાબે એક દિવસ હા, અને રાત્રિ તે એક મહિનો થાય છે. એટલે પિતૃઓનો એક જ દિવસ ગણાય એક જ દિવસ અને એક એટલે રાત્રિ ગણાય છે. આખો આપણા 353 દિવસ થાય હા, તો એ પિતૃઓનો ખાલી એક દિવસ છે. એટલે આપણે જે શાસ્ત્રમાં ગરુડપુરમાં કામ છે બરાબર બરાબર. કે આપણે જે અહીંયા શ્રાદ્ધ દરમિયાન ભાદ્રપદ માસના શ્રાદ્ધ દરમિયાન જે આપણે જમવાનું આપે છે એમના એક દિવસમાં જે બી આપણે 15-16 દિવસમાં આપણે આપીએ તો એમને એવરીડે મળે છે. એટલે આ આપણું પહેલી થયું. એટલે હા ને એ આપવું જરૂરી છે. અને આપવું જરૂરી છે. વર્ષમાં એકવાર પિતૃઓને વર્ષમાં એક જમાડવા. જ વાર પિતૃને આપણે જમાડે છે.
સૂર્ય જેટલો સમય બે રાશિ ભોગવે એ સમય એક ઋતુ કહેવાય છે. બરાબર. સૂર્ય જેટલો સમયમાં બે રાશિ ભોગવે એટલો સમય એક ઋતુ કહેવાય છે. એ આકાશમાર્ગના અડધા ભાગમાં ફરી વળે કેટલા સમયની અયન કરે છે. એ આકાશ મંડળના ભૂમંડળની સાથે કેટલા સમયમાં આખા અંતરિક્ષ મંડળમાં ફરી વળે કેટલા સમયની એક વર્ષ કહે બરાબર. છે. એટલે બે અયન હોય છે. એક શરૂઆતમાં ઉત્તરાયણ અને પછી દક્ષિણાયણ. તો 6 મહિના સૂર્ય ઉત્તરાયણમાં રહેશે અને 6 મહિના સૂર્ય દક્ષિણાયણમાં રહેશે. એટલે જે જાન્યુઆરી થી જૂન મહિનો આવે છે તે ઉત્તરાયણ છે અને જૂન થી પછી ડિસેમ્બર સુધી આવે છે એ દક્ષિણાયન છે. એટલે બે અયન છે, એક ઉત્તરાયણ અને એક દક્ષિણાયન. ચંદ્ર સૂર્યના કિરણોની ઉપર 1 લાખ યોજન દૂર રહે છે. ચંદ્ર સૂર્યના કિરણોની ઉપર 1 લાખ યોજન દૂર રહેલું છે. તેની ગતિ સૂર્ય કરતાં ખૂબ ઉતાવળી છે. જ્યારે સૂર્ય 1 વર્ષમાં જેટલી ગતિ કરે તેટલી ચંદ્ર 2 પખવાડિયોમાં કરે. સૂર્ય 1 મહિનામાં જેટલી ગતિ કરે તેટલી ચંદ્ર સવા બે દિવસમાં કરે. અને સૂર્ય 1 પખવાડિયામાં જેટલી ગતિ કરે એટલી ચંદ્ર 1 દિવસમાં જ આગળ ગતિ કરે. ચંદ્ર પોતે સર્વ જીવ સમૂહના પ્રાણરૂપ હોવાથી તેને જીવ કહેવાય છે. અને તે 60 ઘડીમાં 1 નક્ષત્ર ભોગવે છે. ચંદ્ર પોતાની કળાઓ વડે શુક્લ પક્ષ કરી દેવતાઓના અને કૃષ્ણ પક્ષ કરી પિતૃઓના રાત્રિ દિવસ કરે છે. 27 ટોટલ નક્ષત્ર છે અને એક રાશિમાં 4 નક્ષત્ર ડિવાઈડ કરી દીધા છે. એમાં બી બધા કલાકના હિસાબે બધું કેલ્ક્યુલેશન થાય છે. જેવી રીતે કે મેષ રાશિમાં અશ્વની, ભરણી, કૃતિકા, તો આના બધાના 6 7 કલાક ડિવાઈડ કરી નાખ્યા. તો પછી અમારે થોડું જ્યોતિષશાસ્ત્ર કહ્યું તો કેલ્ક્યુલેશન કરીએ અને બધું મેથ્સ કરીએ એમાં રાશિના પ્રમાણે અલગ અલગ અક્ષરો હોય. બરાબર. મેષ રાશિ છે પરંતુ અક્ષરો એમાં અલગ અલગ છે. અ, લ, ઈ. એમાં શરૂઆતમાં અશ્વિની, ભરણી અને કૃતિકા. તો અશ્વિનીમાં આટલા 3 ચરણના અક્ષરો આ હોય, અ, આ, ઈ, ઉ. આ એ બધું અલગ અલગ હોય. પછી કૃતિકામાં અલગ અલગ હોય અને અશ્વિની, ભરણીમાં અલગ અલગ હોય અને કૃતિકામાં અલગ અલગ હોય. એટલે તમે જોશો ને કે નક્ષત્ર અને નક્ષત્રની અંદર આ પાછા અલગ અલગ એ લોકોના ડિવાઈડ થયેલા હોય છે. તો એમાં પાછું કેલ્ક્યુલેશન કરીને આપણને કેલ્ક્યુલેટ કરવું છે કે જન્મના પ્રમાણે, તારીખના પ્રમાણે અને આનો જે સમય છે તો આ અશ્વિની નક્ષત્રમાં છે, ભરણી નક્ષત્રમાં છે કે કૃતિકામાં છે. તો એ હિસાબે એ કેલ્ક્યુલેશન કરી પછી નામના અક્ષર તમને આપવામાં આવે છે. આ બધું મેથ્સ મેં મુકેશભાઈ મહારાજ પાસે જ્યારે હું સ્કૂલમાં હતો પપ્પાએ કીધું હતું ત્યારે એમણે મને બધું શીખવાડ્યું. એ સમય પર શાળીમાં હતા ત્યારે. એટલે ના બહુ અને જ્યોતિષશાસ્ત્રમાં જેટલું મેથ્સ છે ને એટલું કોઈના મને બહુ મેથ્સ છે જ્યોતિષશાસ્ત્ર. બહુ આમાં પછી અંક જ્યોતિષ બી અલગ છે. એમાં આખું અંકોનું જ છે બધું, અંકશાસ્ત્ર બધું મેથ્સ જ છે એમાં. ચંદ્રની ઉપર 30 લાખ યોજન દૂર નક્ષત્ર છે. ચંદ્રની ઉપર 30 લાખ યોજન દૂર નક્ષત્રો છે. સૂર્યથી 1 લાખ યોજન ચંદ્ર સૂર્યના કિરણોથી 1 લાખ યોજન દૂર છે. અને ચંદ્ર ઉપર 30 લાખ યોજન નક્ષત્રો છે. ને નક્ષત્રના ઉપર 2 લાખ યોજન દૂર શુક્ર ગ્રહ મળે છે. તે શુક્રની ઉપર 2 લાખ યોજન બુધ ગ્રહ છે. તે સૂર્યનો પુત્ર છે. સૂર્યમંડળ તે 2 લાખ યોજન બુધ ગ્રહ છે. તે ચંદ્રનો પુત્ર છે. ચંદ્રનો પુત્ર બુધ છે. તે મોટે ભાગે લોકોનું સુખ કરનારો છે. પણ જ્યારે તે સૂર્યથી જુદો પડે છે ત્યારે અત્યંત ભય સૂચવે છે. બાપરે આખું જ્યોતિષશાસ્ત્રનું બધું. આજે આપણે મારા ખ્યાલથી ગૌતમ ઋષિની જે પત્ની હતી ને અહલ્યા, એમનેથી જે સંગ થાય છે ને ઇન્દ્રનો, એનાથી આ બુદ્ધની ઉત્પત્તિ છે. અચ્છા, બુદ્ધની ઉત્પત્તિ ચંદ્રનો પુત્ર આપ્યો. તે શુક્રની ઉપર 2 લાખ બુધ છે. બુધ ગ્રહ છે. તે ચંદ્રનો પુત્ર છે. એટલે એ કથા અલગ હતી. એ અલગ છે. એ અલગ કથા પુત્ર છે. તે મોટે ભાગે બુદ્ધનો પુત્ર છે ને. અચ્છા, ચંદ્રને તો આમની પર ગલત નસ્તી કરી હતી ને. આ શુક્રાચાર્યની વાઈફ ગુરુ માતા. હા, તો એ કથા ત્યાં હશે. એ કથા ત્યાં હશે. બરાબર. હા, એ કથા ત્યાં હશે. શુક્રાચાર્યની પત્નીની પર પેલી ગુરુ માતા. હા, તો એનાથી થયો હશે ચંદ્ર. તે મોટે ભાગે લોકોનું શુભ કરનારો છે. પણ જ્યારે સૂર્યથી જુદો પડે છે ત્યારે તે અત્યંત ભય સૂચવે છે. બુધ ગ્રહની ઉપર 2 લાખ યોજન મંગળ ગ્રહ રહેલો છે.
તે દુઃખ સૂચક અશુભ ગ્રહ છે. તેની ઉપર 2 લાખ યોજન ભગવાન બૃહસ્પતિ રહેલા છે. ગુરુ. ગુરુ બૃહસ્પતિ રહેલા છે. તેની ઉપર 2 લાખ યોજન શનેશ્વર ગ્રહ જણાય છે. બરાબર. એ સર્વને અશાંત કરનારો છે. એની ઉપર 11 લાખ યોજન દૂર સપ્તર્ષિઓ મળે છે. સપ્તર્ષિઓ મળે છે. જેઓ કલ્યાણનું ચિંતન કરતા ભગવાન વિષ્ણુ પરમ પદ ધ્રુવ સ્થાને પ્રદક્ષિણા કર્યા કરે છે. એટલે સપ્તઋષિઓ જે હતા હા. એ ધ્રુવ રાજા જે ધ્રુવ ગ્રહ હતા એની પ્રદક્ષિણા કરે છે એમ. એટલે જો આ આખું તારામંડળનું ગ્રહ મંડળનું બતાવ્યું કે બધા ગ્રહ છે અને ગ્રહોના કેટલા યોજન દૂર છે એ બધા છે, બધા છૂટા છવાયેલા છે અને આનું બધાનું કંટ્રોલ ભગવાન કરે. જો કેટલું લાંબુ ડિસ્ટન્સ અંતર છે. આવા જેવો કલ્યાણ વિષ્ણુ પદ ધ્રુવની પ્રદક્ષિણા સપ્તર્ષિઓ કરે. સપ્તઋષિઓ ધ્રુવ ગ્રહની પ્રદક્ષિણા કરે છે. હવે વિચાર કરો કે આપણા ભાગવતમાં બધું જ આપ્યું છે અને સાયન્ટિસ્ટ લોકો રિસર્ચ કરી રહ્યા છે. વિચાર કરો કે ભાગવતમાં બધી જ વસ્તુ આપી દીધી છે. ત્યારે ઋષિમુનિએ બધું આપી દીધું. ઋષિમુનિએ બધું જ આપી દીધું છે એમ. કેટલું ક્યાં કેટલું ડિસ્ટન્સ છે, નાની વસ્તુઓ બધી ભાગવતમાં સ્વયં કારણ કે ભગવાને જ કીધી છે આ બધી વસ્તુ. તો ભગવાને જ આ બધી વસ્તુ કીધી ને બધું આજે સર્ચ આ લોકો કરી રહ્યા છે, સાયન્ટિસ્ટ લોકો સર્ચ કરી પણ રહ્યા હવે આ સત્ય થાય છે એટલે ભગવાને કીધેલું ઉભી જાય છે. બરાબર. એ રીતે આપણે આત્મચારીસામાં સૂર્યનું યોજન બતાવ્યું. હા. તો એ રાઈટ માર્ક્સ થાય. તથા ઉત્તમ સ્માર્ટ દશ વિકાલ દક્ષ યોજના ઉપલભ્યતે એવ લોકાનામ સમાનો ભાવયંતો ભગવંતો વિષ્ણુ પરમ પદમ પદ દક્ષિણામ તત્વ. માઇક આવી હશે હમણાં આવશે ને ઓલી આવશે ને હા આવશે ને.